હે જગતના માનવી, કોળીએ ચડાવી તોય ભલે ચડાવી, પણ મને માં કેવી નહોતી હું ગોકુળ ગામની ગાવડી સાહેબ. એટલે સારી વાત એકાદી એટલા માટે કહીએ ભજનની સાથે સાથે કે ક્યાં જીવન એવું જીવાઈ જાય. હે અગર કર્મ તેરા અચ્છા હૈ તો કિસ્મત તેરી દાસી હૈ. अगर कर्म तेरा अच्छा है तो किस्मत तेरी दासी है. सेवा करो माँ बाप की, घर में मथुरा और घर में काशी है. साહેબ એની વચ્ચે આવી યાદો એટલા માટે આપી કે આ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ને, આખું સમુદ્ર મંથન કર્યું. આ સૃષ્ટિમાં વર્ષો પછી ભગવાને સમુદ્ર મંથન કર્યું. એમાં રત્નો નીકળ્યા, લક્ષ્મીજી નીકળ્યા, ધન્વંતરી ભગવાન નીકળ્યા, ભેગા થોડા કોડા નીકળ્યા. નારદ મુનિ અને કોડા એટલે ખબર પડી જાય દરેક ગામમાં 2-5 હોય છે. એ ક્યાંથી આવ્યા તમને કહો. ઈ કોડા નીકળ્યા એટલે નારદ મુનિની ભગવાને સલાહ લીધી કે આ કોડાનું શું કરવું? તો કે પુષ્પક વિમાન ભરો, દરેક ગામમાં 2-5 નાખી દો. આગેથી જ ખબર પડી જાય કે એ કોડો જાય. અમુક હોય કોડા. શું કામ? મોબાઈલ નો યુગ છે ને, ખોટું બોલવાનું મશીન. આમ હાઈલો જતો હોય રાજકોટ, 5 મિનિટમાં આવ્યો, દાળ ગરમ મૂક, રોટલી ગરમ મૂક, આવ્યો, ભૂગર ગટરનું ઢાંકણું ખુલ્લું, સીધો અંદર. ઘરવાળીએ ફોન કર્યો, હલો ક્યાં છો? તો કે ગટરમાં. માફ કરજો, આ તો નિર્દોષ હાસ્ય છે. માતાઓ બહેનો બેઠા સાહેબ, અટાણે તો હોગાઈ થઈ મોબાઈલ આપે. અભાગ્ય 11 વાગે અગાસીમ ચડે. સીયુજી નો પાછો એમાં લાભ લે, મફત. હામ મફત. આ બધાય માટે. એમાં અમારે તો સારું છે, અમારે વિમલભાઈ ને કે અમે તો બધા વેલા ભંગાઈ ગયા છે. આ તો અટાણ વાળા માટે કહું છું. એક જણો 51-10 મોડલ લઈને જતો તો ઓલા કે આવું હું જૂનો મોડલ વાપરાય કે જો આ કયો છે? એ કે ચાઇના નો. કે એના કરતા સારો અમારે ગેરંટી તો છે. ચાઇના કરતા સારો. હું તો જોતો, હું તો હાસ્ય કલાકાર રહ્યો ને સાહેબ. અગાસીએ ચડ્યા હોય અને આમ ચાંદો ન હોય તો આમ બેઠા હોય. આ બકા કેવો શબ્દ હમણાં નીકળ્યો, બકા. તોડી નાખે ટકા. 15 મિનિટ કાઢ નાખે. હા બોલ બકા, તું બોલ. નહીં તું બોલ, નહીં તું બોલ. 20 મિનિટ કાઢ નાખે તું બોલમાં. ઈ જ બકા રે લગ્ન થાય. પછી 5 વર્ષ પછી ઈ જ બકાનો ફોન આવે. હા હે હા મોકને યાર, હું કામમાં છો. બેનો તો સાહેબ બહુ ભોળા છે. બેનો બહુ ભોળા છે. હું જાહેરમાં આ સ્ત્રીઓ ઉપર તો આખો દેશ હાલે છે. શક્તિ છે એટલે એની પૂજા થાય છે, એને શક્તિ કહેવાય. બેનો બહુ ભોળા. તમને 5 મિનિટ માટે સેમ્પલ આપી દો, બેનો ભોળા છે એનું સાહેબ. 5 મિનિટ માટે યાદ કરો, કલ્પના કરો કે કદાચ કોઈ ભાઈ હોસ્પિટલમાં છેલ્લી સ્થિતિ હોય, આઈસીયુમાં હોય, ડોક્ટરે કહી દીધું કે હાજી નહીં થાય, ભાઈ આઈસીયુમાં હોય, બેન દરવાજે ઉભા હોય અને આપણે ખબર કાઢવા જઈને પૂછી જજો કોક દિવસ કે કેમ છે મારા ભાઈને. એટલે બેન એમ જ કહેશે કે તમારા ભાઈને 100% સારું થઈ જશે. મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે, મેં માનતા માની છે, તમારા ભાઈને કાંઈ ન થાય. આ સાહેબ બેનનો અવાજ. 5 મિનિટ માટે ઉલટાવી નાખો. ભાભી આઈસીયુમાં ઓક્સિજનની નળી ઉપર હોય, છેલ્લા શ્વાસ લેતા હોય અને ભાઈ દરવાજે ઉભા હોય, ત્યાં ખાલી પૂછજો કેમ છે ભાભીને. મોટા મને નથી લાગતું, પણ કે ડોક્ટર ને હમણાં મળ્યા હતા તો એ તો એમ કેતા હતા કે બચી જાય, કે ડોક્ટર ભલે ને કે હું નો માનું કે લગભગ વધી અડધી કલાક. હવે તો શું છે, હવે છોકરા ત્રણ એવું કઈ ઠેકાણ હોય તો એ ગોતવું જોહે. આટલું કીધું તો ઓલી ઓક્સિજન ની નળી કાઢી કે કોડાજી 20 વર્ષ સુધી જીવવાની છે. હો ક્યાં હા મોબાઈલ ડખે ચડાવી દેવો યુગ. એક જણો તો આમ આવડોકડો કાન હાથમાં લઈને ડોક્ટર પાસે ગયા. એટલો કાનો પિંડી, કાનની પિંડી. ડોક્ટર સાહેબ કે સાહેબ કે હું થયું કે આ કાન આમ કેમ કરતા દાજી ગયું? કે સાહેબ ઇસ્ત્રી કરતો તો ફોડે હોલો ભેગો ઇસ્ત્રી કાન ચોટી ગયો. બોલે હા ક્યાં છે ને ટક્સી. હા એક જગ્યાએ તો આખું ઘર મોબાઈલ માં, આખું ઘર બધા ઘરમાં મોબાઈલ પ્રમાણે જ જીવે. હું ત્યાં ગયો કે એની ઘરવાળીને કે તને કીધું ને મગજમારી ન કરવી.
મેં કીધું શું પ્રોબ્લેમ છે? મને કે નેટવર્ક પ્રોબ્લેમ. બેન એક શબ્દ નહોતા બોલતા. ભાભી કેવા સીધા છે, કાંઈ નથી બોલતા. મને કે ઈ હું બોલતી હતી, ઈ તો પ્રીપેડ છે. ખાટલામાં એના બાપા હો. મેં કીધું બાપુજીને લખવા થયો છે? મને કે બાપુજીને તો વાઇબ્રેટમાં રાખ્યા છે. ક્યાં જઈને અટકશે કઈ ખબર નથી પડતી. મોબાઈલ સાહેબ જાહેરમાં કહું છું, સંદેશો છે મારો કે માણસને મોબાઈલના ટાવર ઉપર ભરોસો છે, પરમાત્માના પાવર ઉપર ભરોસો નથી. પરમાત્માના પાવર ઉપર ભરોસો આવી જાય તો મોબાઈલના ટાવરની જરૂર નથી. વાત છે સાહેબ. એટલા માટે જ આ ધર્મ. હું તમે કદાચ હિન્દુસ્તાનની માલિકા ગમે એટલા રૂપિયાનો મોબાઈલ આવે, આજે 18,000 નો આવે, કાલ 50,000 નો મોબાઈલ આવે, હું તમે અમેરિકા સુધી વાત કરી શકીશું, લંડન સુધી વાત કરી શકીશું, પરમાત્મા સુધી વાત તો સંત કરાવી હગે, મોબાઈલ ન કરાવી હગે. ભલામણા તો આ બજરંગદાસ બાપાની ના સેવા થાય, એની પૂજા થઈ, જીવન જીવી ગયા છે. ભલામણા જિંદગી તો એવી જીવવી જોઈએ. પણ માણસોને તો હું છે ગારિયા જ કરવા. સવાર ત્યાં સુધી ગારિયા કરો, ટોપી ફેરવો, ગમે એની ટોપી ફેરવી નાખે. બોલો, મારા હમણાં એક મિત્ર એ રામાયણ મહાભારત અને ગીતા 250 પાનાની બુક સાહેબ બનાવી, બજારમાં વેચવા માટે મૂકી, 50 રૂપિયા કિંમત રાખી. આજની મોંઘવારીના યુગમાં 250 પાનાની બુક તમે છાપવા જાઓ ને એટલે 100 રૂપિયા કે 150 રૂપિયા તો પ્રિન્ટિંગ કિંમત થાય. પણ એ માણસ ધર્મ પ્રેમી હતો. એને એમ થયું કે રામાયણ મહાભારત અને ગીતા 250 પાનાની બુક 50 રૂપિયામાં વેચવી છે, ભલે મારે ધર્માદો કરવો છે. બજારમાં વેચવા માટે મૂકી. 1 દી 2 દી, અઠવાડિયું, 15 દી, મહિનો દી થયો, એક બુક નો વેચાણી, કોઈ લે જ નહીં. મારી પાસે એવું મને કે રસિક કડિયું ગાંટો મારી ગયો. મેં કેમ? મને કે 250 પાનાની બુક, આમાં રામાયણ મહાભારત અને ગીતા, આટલું મોટું જ્ઞાન 50 રૂપિયામાં કોઈ નથી લેતું. મેં જો ભાઈ, કોઈને ખબર છે? તું છાપામાં જાહેરાત આપ, સેલ્સમેન રાખી લે, ઘેરે ઘેરે જાહે લોકોને સમજાવશે. મને કે એ વાત તારી સાચી. સાહેબ એને છાપામાં જાહેરાત આપી, 4 સેલ્સમેન આવ્યા. બોલો મારે શું કરવાનું? તો કે આ 250 પાનાની બુક છે, આમાં રામાયણ મહાભારત અને ગીતા છે, અને 50 રૂપિયા વેચીને 5 રૂપિયા તમારું કમિશન. સેલ્સમેન નો તો ધંધો. ગયા બજારમાં 15 દી મહેનત કરી, એક બુક નો વેચાણી. એમાં ઓલું છાપું હાથમાં ઓલું કૂતરું કરી ગયો તો ને એને વાત હવે શરૂ થાય. એ સવારના પોરમાં એડ્રેસ ગોતતો ઓફિસે આવ્યો. શેઠને કે જાહેરાત તમારી છે? ઓલા કે હા. એ કે તમારે સેલ્સમેન જોઈ છે? એ કે હા. એ તો પણ 4 આવી ગયા, હવે જગ્યા નથી. કે પણ બુક વેચાણી? એ કે નહીં, કે હું વેચી દઉં. એ કે હારી સ્પીચ વાળા એક નથી વેચતા, તું તો કરતા કઈ વેચ. કે જો ભાઈ, ધંધામાં અખતરો કરવો પડે. પણ એ કે ઓલાથી એક નથી વેચાતી. કે 500 એડવાન્સ હાલ્યું. હા 500. 10 બુક લાવો. સાહેબ 10 બુક લઈને ગયો, અહીંથી વેચી આવ્યો. બીજે દિવસે કે જોયું ને 1000, બીજી 20 લાવો. એક અઠવાડિયામાં એ માણસે 150 બુક વેચી. હારી સ્પીચ વાળા સેલ્સમેન વિચારમાં પડી ગયા કે 15 વર્ષનો આપણો ધંધો અને અમારો બેટો તો કરતા વેચે. ગોય તો કે કઈ રીતે વેચસ? તો કે શીખવાડવાના 2000 થાય. ઓલા 4 જણાએ 500 રૂપિયા કાઢ્યા. એ કે આલા 2000, પણ ખાલી અમારે જાણવું છે કે તું વેચસ કઈ રીતે? કે કાંઈ નથી કરતો, બુક લઈને જાવ. એપાર્ટમેન્ટમાં જ જવાનું, 3 માળે 4 માળે ડોરબેલ દબાવી, જે નીકળે ને એને ઉંબરામાં ઉભા રાખીને કહેવાનું કે આ 250 પાનાની બુક, આમાં રામાયણ મહાભારત અને ગીતા, આની કિંમત તો ખાલી 50 રૂપિયા લેવી છે. કે અહીંયા વાંચું. એ વાત પકડી દીધો. કે ગમે એ નીકળે ને એટલું જ કે હાલે 50 રૂપિયા તું વાંચ તો કઈ પૂરી થાય. ગારિયા જ કરવા પછી ક્યાં વાત થાય. હા, એક સરસ મને યાદ અપાવી છે, અને અમારા ભાઈ
વિમલભાઈની ફરમાઈશ પૂરી કરીને પછી હજી શિવ તાંડવ એના મોઢેથી સાંભળવું છે. સાહેબ બહુ નિર્દોષ વાત કરું છું, અમારા જીવનની સત્ય ઘટના તમારી સામે કે મારે ગામ ઉપલેટા તાલુકાનું ગણોદ મારું ગામ વતન. મારા ગામમાં વર્ષો સુધી હું રહ્યો અને ગામડાની મજા છે સાહેબ. ગામડામાં કદાચ ઢોર મરી જાય ને તો ખરખરો કરવો પડે. ગામડાની મજા છે. ગામડામાં એટલો હંપ હોય, ભલે તમારો લીલિયા સિટી છે, તાલુકો છે, પણ સંપ છે. ગામડાની કઈક મોજ અહીંયા દેખાય અમને. અહીંયા એકતા છે કે આ મંદિર બની ગયું, હવે ફાળો આપ્યો, ખાલી એક ટકોર કરી કે આવી રીતે બીમાર છે. અને આપણી મજા જ છે સાહેબ, સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની, કે આપણી બધાની મજા જ છે કે ગમે એ માણસ દુઃખી થાય ને તો તરત જ બધા હાથ લંબાવશે, ટેકો કરશે કે અમે બેઠા છીએ. બાકી સુખીમાં જરાય રાજી નથી. પાડોહી ગાડી લઈએ એટલે આમ જ કરે, કઈ ભટકાય, આપણો વાંધો જ આ છે. ગુજરાતી એટલે આપણે કોઈ પાછા જ ન પડી, શેર બજાર સિવાય. અમારા ગામમાં તો એક જણે નાખ્યું જ બંધ નથી, આમ જ છે. મેં કીધું કેમ? કે શેર બજારમાં તૂટી ગયો, ખુલી ગઈ, બંધ જ નથી થાય. હા, ભૂકા કાઢ નાખે એવો યુગ છે સાહેબ. ગામડામાં માનવતા છે સાહેબ. મારા ગામ, મારી 12 વર્ષની ઉંમર, મને સાંભળ્યો, અમારા ગામમાં એક 80 વર્ષના ડોહીમાં ઓળી નીકળ્યા. 80 વર્ષના ડોહીમાં ઓળી નીકળ્યા. બોલો, આ તો કળિયુગ છે, આમાં બધું થાય. નકર ઓરી અછબડા છે ને 12-15 વર્ષ સુધી નીકળે. 80 વર્ષના ડોસીમાં ઓળી નીકળ્યા. શું કરવું? ડોક્ટરોને બેરકા. એ કે ભાઈ આવું અમારા ભણવામાં કઈ નથી આવ્યું. તો કે શું કરવું? આખા ગામના બાપાને ભેગા કર્યા. એમાં એક બાપા મોટી ઉંમરના કે એક વસ્તુ છે તો કે હું કે ડોહીમાં ને લીમડાના ઝાડવા હેઠે ગોળીઓ બનાવીને હિચકાવો. હવે ડોહીમાં હમાયું ઘોડિયું ક્યાંથી કાઢવું? જીન્સના પેન્ટ ફાડ્યા, કેવા ફિટિંગ આવે! આપને એમ લાગે હંચા ઉપર ખવડાવીને સિવાય છે, એવા તો ફિટિંગ આવે. બોલો, 8-10 જીન્સના પેન્ટ ફાડ્યા, મેગા ખોયું બનાવ્યું અને ડોહીમાં નાખ્યા લીમડા ઝાડે છે. ભાભાઓને દીધા બીડીને બાકો હિંચકાવો મારીને. અને ભાભા પાછા હાલૈડું ગયો, કાનાને માખણ ભાવે દે, કાનાને ભાવે દે. એમાં હિંચકો બંધ અંદરથી ડોહી એમ કે મોવા હિંચકો તો નાખો. હવે ઈ ડોસીમાં અને ઈ પરિવાર આરે અમારે ઘર જેવો સંબંધ સાહેબ. અને ઈ ડોસીમાં હાજા થઈ ગયા, આમ ભકડે ઠક થઈ ગયા અને બાપો ગુજરી ગયા. હવે ડોહીમાની રાઈડ એવી વખતે. અને ગામડાની મજા છે, ગામડામાં એકતા છે. ડોહીમાં ને ન્યાય બાપો ગુજરી ગયા એટલે મારા બાયન બાપુજીએ કીધું કે તારે આતા ખરખરે તો જવું જ પડશે. મેં કીધું કેમ? મને કે હકા આતા ગુજરી ગયા છે, જવું પડે. પણ મેં કીધું મને થોડો ખરખરો કરતા આવડે, તારે કાંઈ નહીં જવાનું, કે ડોહીમાં પાસે જઈને એટલું જ પૂછવાનું કે આતા કેમ કરતા ગુજરી ગયા. હવે એ મારી 12 વર્ષની ઉંમર, એ ડોહીમાં એ મને આતા કેમ કરતા ગુજરી ગયા એ કીધું ને મને હજી નથી સમજાણું કે એને આતાના વખાણ કર્યા કે ટીકા કરી. હું ત્યાં ગયો, આ ડોહી હાંડીએ ચડીશ કાંઈ નક્કી નથી હો. ગમે એ બાજુ નીકળ્યા. આવી રીતે ડોહી બેઠેલા અને હું ગયો. મેં જઈને પૂછ્યું, મેં કીધું આતા કેમ કરતા ગુજરી ગયા? મન કે તારા આતા તો તારા આતા 15 દી બટા નો નાતા. આખી જિંદગી ખીચડી ખાધી, કોઈને ઘી નો નાખ્યું. વાડીએ જાય, કોકના ચીપડા ચોરી આવે, કોકની લાઈન ના પટા કાઢી આવે, કોઈની પકડાણા જ નહીં. તારા હતા તો તારા હતા. આખી જિંદગી કે દારૂ પીધો પણ દેશી. ઇંગ્લિશ ને તો હાથ જ નથી અડાડ્યો. અને પી જાય પછી ગાયરું કાઢે પણ ચીણી ચીણી. એકને ગાય કોઈ બીજી વાર કાઢે જ નહીં. તારા હતા તો તારા હતા.
કરકસર કેવી? મેં કીધું કેવી? મને કે તારા હતા 4 ચોયડી પણ નારી એક જ. મેં કીધું બધુંય ઠીક માં, ગુજરી કેમ કરતા ગયા? મને કે દૂધ પીતા પીતા. મેં કીધું દૂધ પીતા પીતા? મને કે હા. મેં કેમ? મને કે ડાયરેક્ટ પીતા જ ભેં પડી. અમારા ભેગા રોજ પ્રોગ્રામ કરે તો એટલા દાંત આવે. બોલો, અમારા પ્રોગ્રામ ની મજા આવી છે. વિમલભાઈ, અમે 13 વર્ષથી અમારા વૈકુંઠ ગીર આખું ગ્રુપ ભેગું છે. મજા મજા, બસ આનંદ. તમે બધા હસો નહીં, અમે તમે દાંત કાઢો ને એટલે મને ઈ દાંત આવતા હોય કે આટલો આનંદ. આ વિમલ મહેતા ગ્રુપ, તમારું લીલિયાનું ગૌરવ સાહેબ, ગામને આંગણે અમને આવા કલાકારનો લાભ આપે ને, વિમલભાઈને જોરદાર તાળીના ગડગડાટ વધાવો કે આવે આ સારા ઓડિયન્સ સામે આ તમને બધાને હસાવવાનો અને આવો મોકો આપ્યો. નકર સાહેબ મારા દાંત ન કાઢે આજની તારીખે. અમે તો 10 કરી હતી, હાસ્ય મળે સાહેબ. મને ઘણા પૂછે સાહેબ બહુ મૌલિકતા છે, મારું હાસ્ય હંમેશાને માટે નિર્દોષ હશે. આપણા વડીલો બહુ બુદ્ધિશાળી હતા સાહેબ. પરણી સ્ત્રી કોઈ દિવસ પોતાના પતિનું નામ નહોતી લેતી. આ દેશનો રિવાજ હતો. કોઈ પણ પરણી સ્ત્રી પતિનું નામ ન લે. અટાણે તો હાવ ફેશન થઈ ગઈ. હાય ઈલુ, કલ્પના હોય તો હાય કપ્પુ, અશોક ને એમ કે હાય અસુ. કેવા નામ? ડિંકી ને ટિંકુ ને. આ ગલતા થાય તો એમ કેવું ટિંકુ બાપા, ટ્વિંકલ માં. કેમ બોલશું કઈ ખબર નથી પડતી સાહેબ. પરણી સ્ત્રી પોતાના પતિનું નામ નહોતી લેતી. એટલા માટે આપણા વડીલોએ કકા બારખડીના 26 અક્ષરમાંથી પતિ માટે શબ્દ નક્કી કર્યો તો ઈ એટલે ઈશ્વર. પતિને પરમેશ્વર કહેવાય. પછી ભલે 2 કોથળી મારીને બેઠા હોય. ઈ તો પ્રસાદ છે શિવજીના વખત. આ તો મોજ છે સાહેબ. ઈ વરહે છે, આપણે આનંદ ન હોય તો જ બોલી શકે. આ એક હાસ્ય છે સાહેબ. નકર 5 મિનિટ માટે મારા ભેગી કલ્પના કરો, ઢ નક્કી કર્યો તો હું કાંઈ નહીં. અમારા ઘરના એમ કે આજે અમારા ઢ લીલિયા ગયા. અમારા ઢ નો કાલે વડોદરા પ્રોગ્રામ હતો. પછી બેન ને આપણે ઝઘડો થાય તો હું કે ખબર, તમારા ઢ એ અમારા ઢ કાલે ઢીકો માર્યો. હાસ્ય તો બહુ નિર્દોષ સાહેબ. ઈશ્વર બહુ દયાનો સાગર છે. પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. એમાં સૌથી પહેલા વાંદરામાંથી આપણે માણસ બન્યા. આઈ એમ રાઈટ? વિજ્ઞાન સાબિત કરે છે ને કે આપણા વડીલો વાંદરા હતા. સાહેબ ભગવાને કેવી કૃપા કરી આપણી ઉપર, બધા ઉપર. પહેલી વાત, 5 મિનિટ માટે કલ્પના કરો, આપણને પાખું આપ્યું હોત તો બુફે ડિનર ન થાય. ભિખારા ઉપરથી ગુલાબજામ લઈને લીટી આમ કરતા નીકળે, થાળીમાં તો લૂમ. વાહ, આપણે જવું લાઈવ પાંજરામાં રાખવો પડે જમણવાર. પતિ પત્નીનો ઝઘડો થાય, બેન લીટી. વાહે છોકરા મમ્મી મમ્મી મમ્મી. અને ભાઈ તો બિચારો પાખું ફેલ થઈ ગયો. ઊભી રે. ઊભી રે. પકડીને મારે કે તારું પૂછડું ઉખડીનું રાખ ને. આ નિર્દોષ હાસ્ય છે સાહેબ. તમે આટલા દાંત કાઢી જાઓ ને મારો ભગવાન રાજી થઈ જાય. હે ખરેખર આ પૂછડા લઈ લીધા ને સારું થયું. હજી તકલીફ વધત પૂછડા રાખ્યો તો. છોકરી જોવા જાત, બધું સેટલમેન્ટ થઈ જાય. ઘેરાઈને બેન કે આમ છોકરી સારી, પણ પૂછડામાં કઈ નહોતું. હક પણ ફેલ. બોલો સાહેબ, આ મારી કલ્પના જ છે, ખાલી હાસ્યમાં કલ્પના. આ રામદેવજી મહારાજના યોગ ફાટી નીકળ્યા છે અત્યારે જ્યાં જોનો. અમારે તો એક જણો ચોપડી લઈને યોગ કરતો હતો. એમાં પાનું ફરી ગયું તે પગની હાથી ઇન્ડિયા હાથી છૂટી. આ બની ગયેલી ઘટના. અમે પૂછેલા શું થયું? કે યોગ કરતો હતો ને પાનું ફરી ગયું. ઓલી કઈ કુંભ નાળી ને કેટલી નાળીઓ આવે, ફરી ગયું પાનું. હા, બેનો ટીવી જોઈને બેઠા બેઠા નખ જ ગણતા હોય. અમારી સોસાયટીમાં 10 બેનો નખ ગણતા હતા. મેં કીધું શું કરો? મને કે રામદેવજી મહારાજના યોગ કરી છે. મેં કીધું કેમ? કે હા, 1 કલાક નખ ગઈ તો વાળ કોઈ દી ખરે જ નહીં, વાળ કાળા રહીએ.
મેં કીધું સારી વાત છે. એમાં એક દી નીકળો તો 10 બેન બેઠા બેઠા નખ ઘતા હતા, એક બેન ખૂણામાં આમ બેઠા હતા. મેં કીધું કા મને કે વધુ કાંઈ ગયા મૂચું ઉઈ ગયું. આને કડે ચડાવ્યા છે અમને વૈકુંઠ ગીરી એક વખત. રામદેવજી મહારાજના તમારે યોગ કરવાનું સાહેબ 10,000 રૂપિયા ફી થાય. રાજકોટમાં કેમ્પ હતો હમણાં 1 મહિનો થયો. રામદેવજી મહારાજ હરિદ્વાર ગયા, બામદેવજી મહારાજ પ્રગટ થયા. છાપામાં જાહેરાત અકીલામાં વાંચી ગયા અમારા વૈકુંઠ ગીરી કે માત્ર 100 રૂપિયામાં યોગ શીખો. ચોમાહાનો ટાઈમ, પ્રોગ્રામ તો હતા નહીં. એને વિમલભાઈને ફોન કર્યો, આખી ટીમ ચીમનભાઈ અમે ઉપડ્યા. મેં કીધું હાલો ને અઠવાડિયું આપણે પ્રયોગ તો કરી. આખી આમને પ્રોગ્રામ કર્યા કે એકાદ 15 દી યોગ કરી. તા તો બામદેવજી મહારાજ રાજી થી આ કે રસિકભાઈ બખતરિયાર, વિમલ મહેતા, વૈકુંઠ ગીરના હાસ્ય કલાકાર વિમલભાઈ મહેતાની કે ટીમ આવી ગયો. વાહ, મારા ભાઈ ખુલી ગયા, રાજી થઈ ગયો. બામદેવજી મહારાજની 10 બાય 10 ની ઓયડી. તઈને આમ